जय श्री राम, 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 भारत माता की जय, जय श्री राम, जय श्री राम। આજે વિજયાદશમીના પવિત્ર તહેવારના દિવસે આપણા ડીસા નગરને સ્વચ્છ રાખતા કર્મયોગીઓ જે ડીસા નગરને સ્વચ્છ રાખે છે એવા કર્મયોગીઓનું વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે. શ્રીરામ સેના ડીસા દ્વારા જે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં છે અને રાવણની 61 ફૂટ ઊંચી પ્રતિમા, એની સાથે આપણે જોઈ શકીએ છીએ કે 51 ફૂટની કુંભકર્ણ અને મેઘનાથની પણ પ્રતિમા અહીંયા લગાવવામાં આવી છે. સાંજે આ ત્રણેય પ્રતિમાનું દહન કરવામાં આવે છે. એના અનુસંધાને જ આજે શ્રીરામ સેના ડીસા દ્વારા જે લોકો ડીસા નગરને સ્વચ્છ રાખે છે, આપણને સ્વસ્થ રહેવા માટે કરીને જે સ્વચ્છતાનો ખૂબ મોટો ફાળો જેમનો છે એવા કર્મયોગીઓનું આજે સન્માન કરવામાં આવી રહ્યું છે. એમને સાડીઓ આપી અને એમનું સન્માન કરવાનું છે અને એના માટે અમારે ભગવતી સાડી શોરૂમ ડીસાએ એનું સૌજન્ય કરેલી છે. તો અમે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને પણ જે લોકો ડીસાને નગરને સ્વચ્છ રાખે છે, જે સ્વચ્છતા રાખે છે એવી કર્મયોગી બહેનોને એમને સહયોગ કર્યો છે. તો આજના તબક્કે અમે ભગવતી સાડી શોરૂમ અમૃતભાઈ કછવાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખાસ ડીસા નગરને સ્વચ્છ રાખવા માટે કરીને શ્રીરામ સેના ડીસા વતી અમે સૌ બહેનોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ બહેનો આપના યોગદાન થકી આપ સવારમાં વહેલા ઉઠીને શિયાળો, ઉનાળો, ચોમાસું, વરસાદ કંઈ જોતા નથી, પણ તમારા ડીસા નગરને કેવી રીતે સ્વચ્છ રાખવું એના માટે તમે જે યોગદાન આપો છો તો અમે સૌ તમારા આભારી છીએ, તમને વંદન કરીએ છીએ, તમને પ્રણામ કરીએ છીએ. અને સાથે સાથે ડીસા નગરના જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણે પણ આપણાથી જેટલો પણ કચરો ઓછો થઈ શકે, જેટલી પણ સ્વચ્છતાની અંદર આપણે સહયોગી થઈ શકીએ, આ બહેનો જે કામ કરે છે એમાં આપણે શું મદદ કરી શકીએ તો એ કામ ઓછું કરી શકીએ. તો એ દિશામાં આપણે પણ સહયોગી બનીએ અને આજના તબક્કે વિજયાદશમીનો તહેવાર છે. આજે ધર્મનો વિજય થયો હતો, સત્યનો વિજય થયો હતો, દૈવી શક્તિનો વિજય થયો હતો, ત્યારે આપણે પણ સ્વચ્છતા માટે આગ્રહી બનીએ, ડીસા નગરને સ્વચ્છ રાખવા માટે આપણે બધા કટિબદ્ધ બનીએ, સંકલ્પબદ્ધ બનીએ અને આપણે બધાએ આપણે ત્યાં આવતી બહેનો જે સફાઈ કામદાર તરીકે કામ કરે છે, સફાઈ કરવામાં એમનો મહત્વનો ભૂમિકા કરે છે, એમને માન સન્માન આપીએ એ જ સાચું યોગદાન હશે. આજના તબક્કે એમને આભાર વ્યક્ત કરીએ છીએ. અસ્તુ, ભારત માતા કી જય, જય શ્રી રામ. આજે દશેરાના પવિત્ર દિવસે સાંજે અહીંયા હવાઈ પિલર ગ્રાઉન્ડ પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાથની પ્રતિમાઓનું દહન થવાનું છે. ત્યારે આ શુભ પ્રસંગે આજે ભગવતી સાડી શોરૂમના માલિક શ્રી મારા મિત્ર શ્રી અમૃતભાઈ કછવા તરફથી આપણા ડીસાને સ્વચ્છ રાખનાર જે કર્મયોગી બહેનો છે એટલે કે સફાઈ કામદારો, તેમના દરેક સફાઈ કામદારોને અહીંયા અમૃતભાઈએ સાડીનું વિતરણ કર્યું છે, વસ્ત્ર પરિધાન આપ્યું છે. અમૃતભાઈનો શ્રીરામ સેના વતી હૃદયપૂર્વક આભાર માનું છું એક સદસ્ય તરીકે, અને ભગવાન તેમને ખૂબ લાંબુ આયુષ્ય અને નિરોગી રાખે અમૃતભાઈને. અને આ બહેનો થકી આપણે સ્વચ્છતા તો ડીસા નગરમાં જળવાય છે એટલે જ આપણે સ્વસ્થ છીએ. એટલે વિશેષ કર્મયોગી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ભારત માતા કી જય. વિજયાદશમીના આજે પાવન દિવસે શ્રીરામ સેના દ્વારા આજે ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ ડીસા નગરમાં યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે આજે ડીસા શહેરની તાડ તડકો જોયા વગર ડીસા શહેરને સ્વચ્છ રાખવા માટે જે તમે જોઈ રહ્યા છો કર્મયોગી બહેનો જે કાયમ ડીસા શહેરને સ્વચ્છ રાખવા માટે સવારે 5 વાગ્યાથી પોતાનું ઘર છોડી અને નીકળી પડે અને ડીસાના રસ્તાઓ, ગલીઓ સાફ કરે છે. એ બહેનોનું આજે અમારા મિત્ર ભગવતી સાડી શોરૂમ શ્રી અમૃતભાઈ કછવાના સૌજન્ય દ્વારા એમનું સાડી આપી અને એમનું આજે સન્માન કરવામાં આવ્યું છે. ખૂબ પવિત્ર દિવસે પવિત્ર વ્યક્તિઓનું સન્માન કરી અને આજે ડીસા શહેરમાં સમરસતાનો દાખલો બેસે એવી એક આજે રાવણ દહનના કાર્યક્રમમાં એક પીછું નવું ઉમેરાય એવી શરૂઆત કરી છે. અને અમે ડીસાવાસીઓને આહ્વાન કરીએ છીએ કે સાંજે 5 વાગે આ રાવણ દહનના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ નિહાળો
એવી અપીલ કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.